જો હવે પાછલા વિડીયોમાં આપણે 5.3 પહેલાં લીધી હતી, પણ હવે મેં 5.2 પર આ ટોપિકમાં થોડું ધ્યાન આપવા જેવી બાબતો છે. મેં એમ કહીશ છોકરાઓ બહુ પૂરતું ધ્યાન આપજો, કેમ કે આમાં 3 વસ્તુ ડિસ્કસ કરવાની છે. નીચેની સંકર સંખ્યાઓનો પહેલાં તો કે માનાંક. માનાંક કઈ રીતે મળે સંકર સંખ્યાનો? તો સંકર સંખ્યાનો પહેલાં મેં તમને સમજાવવાની ટ્રાય કરીશ. માનાંક તો કે માનાંક મેળવવા માટેનું સૂત્ર શું? તો કે મેં એમ કહું કે ટોપિક બતાવું છું, માનાંક z બરાબર x પ્લસ iy, સંકર સંખ્યાનું સામાન્ય સ્વરૂપ. તો માનાંક જોઈએ એને આવું લખાશે, માનમાં z વર્ગમૂળમાં વાસ્તવિક ભાગ એટલે x નો વર્ગ અને i નો સહગુણક કાલ્પનિક ભાગનો વર્ગ. એટલે વર્ગમૂળ ધન વર્ગમૂળ લેવાનું, અંડર રૂટ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર. માન લો કે આ માનાંક મેળવવા માટે સર એક ઉદાહરણ આપે તો કે -3 4i. તો z નું માન જોઈએ તો વાસ્તવિક ભાગ -3 એનો વર્ગ, કાલ્પનિક ભાગ i નો સહગુણક એટલે -4 નો વર્ગ, -3 નો વર્ગ 9, -4 નો વર્ગ 16, 16 ને 9 25 નું વર્ગમૂળ આવશે 5. લાઠ હશે સંકર સંખ્યાનો માનાંક. એટલે એકચ્યુઅલી સંકર સંખ્યાનો માનાંક શું સૂચવે છે? માન લો કે યામ સમતલમાં લઈ જાઓ તો મારા પાસે સંખ્યા કઈ છે? તો કે z -3 4i. જેને ક્રમયુગ જોડ સ્વરૂપે લખીએ તો વાસ્તવિક ભાગ છે તે x યામ બને અને કાલ્પનિક ભાગ છે તે y યામ બને. એટલે માન લો કે ત્રીજા ચરણથી વાત કરે તો -1 -2 -3, -1 -2 -3 -4 એટલે અહીંયા આવ્યા. તો આ ઉગમ બિંદુથી અંતર કાઢવાનું એટલે સંકર સંખ્યાનું શું થશે? માન. એટલે કોઈ પણ સંકર સંખ્યાને યામ સમતલમાં લઈ જાઓ તો જે તે સંકર સંખ્યા છે એને યામ સમતલમાં તે તો સંકર સંખ્યાનો વાસ્તવિક ભાગ એ ક્રમયુગ જોડનો x યામ, કાલ્પનિક ભાગ એટલે કે i નો સહગુણક એ ક્રમયુગ જોડનો કયો યામ થઈ જશે? y યામ. એટલે એ મેળવ્યા પછી યામ સમતલમાં મૂકો અને ઉગમ બિંદુથી અંતર. એટલે માન લો કે આટલે મેં લખું -3, -4. હવે ઉગમ બિંદુ તો 0 0 છે. અંતર સૂત્ર આપશો છોકરાઓ જો બંને સરખું જ આવશે. -3 to the whole square, -4 to the whole square. સાદું રૂપ આપતા પાછું આવશે. એટલે કોઈ પણ સંકર સંખ્યાનું માન તો યામ સમતલમાં આપણે તો આ જ રીતે ગણીશું. આને તો એક પ્રેક્ટિકલી બતાવે જે ડબલ્યુ ઓરિએન્ટેડ સર વાત કરે છે એના સાથે. પણ મારું કહેવું એવું છે કે આપણે તો આ જ રીતે સૂત્રથી વાસ્તવિક કાલ્પનિક નક્કી કરીને મૂકીને સાદું રૂપ. પણ એમ કે પ્રેક્ટિકલી વાત કરીએ, જેઈ ઓરિએન્ટેડ વાત કરીએ તો એટલું મેં ચોક્કસ કહીશ છોકરાઓ કે ઉગમ બિંદુથી જે તે સંકર સંખ્યા યામ સમતલ માટે એ અંતર થશે. એટલે આ વાત થાય છે આપણા પાસે માનાંકને. હવે મેં જાઉં છું બીજો પોઈન્ટ તો કે પૂર્ણાંક. તો આ બીજો પોઈન્ટ આવે છે પૂર્ણાંક. તો કે હમણાં તો મેં એટલું જ કહું, આના અંડરલાઈન કરીશું. તો પૂર્ણાંક માટેનું સૂત્ર આ યાદ રાખજો તો કે x r cos θ અને y r sin θ. હવે એની સમજૂતી માટે માન લો કે કોઈ સંકર સંખ્યા z બરાબર સરે આવરેલું 3 + 4i. માન લો કે સંખ્યા એટલે છે 3, 4. તો આ જે સંખ્યા છે 3, 4 એને ઉગમ બિંદુ જોડે જોડતા જે રેખાખંડ મળે ને એ રેખાખંડને x અક્ષની ધન દિશા સાથે બનાવેલો ખૂણો એટલે આ પૂર્ણાંક મળે. એટલે એનામાં બહુ ડિટેલમાં જવાની જરૂર નથી, સૂત્રથી જવાબ આવશે. પણ આ પ્રેક્ટિકલી જેઈ માટે સર બતાવે છે કે પૂર્ણાંક જોઈએ યામ સમતલમાં લઈ જાઓ તેને સંકર સંખ્યાનો વાસ્તવિક ભાગ x યામ, કાલ્પનિક ભાગ y યામ, એને ઉગમ બિંદુ જોડે જોડો અને એ જે ખૂણો બને તેનો સંકર સંખ્યા જે તે છે એનો શું થઈ જાય? આઈ મીન પૂર્ણાંક. હવે જો મેં આગળ લઈ જાઉં તો ત્રીજો પોઈન્ટ છે ત્રિકોણમિતિ સ્વરૂપ બોલો યા તો ધ્રુવીય સ્વરૂપ બોલો, બંને એક જ છે. પણ એનું સૂત્ર યાદ રાખી લો તો કે અત્યારે ફક્ત લખું ત્રિકોણમિતિ સ્વરૂપ. તો કે એના માટેનું આ સૂત્ર યાદ રાખજો, z બરાબર r cos θ plus i sin θ. છોકરાઓ તમારો r શું થશે? તો કે માનમાં z. આ ત્રિકોણમિતિ સ્વરૂપ અથવા ધ્રુવીય સ્વરૂપ માટેનું સૂત્ર છે. એટલે આ જે ડિસ્કશન છે 5.2 એમાં આ જ વસ્તુ આપણે ભણવાની છે. ડિટેલમાં જઈશું પૂર્ણાંક માટે અને આમાં પણ દરેક માટે જઈશું. પણ આ ઈઝી છે, આના માટે થોડું ડિટેલમાં દાખલા લઈને જવું પડશે. પહેલા જોઈ લો.
જો હવે કેટલાક મેં આ ત્રણ વસ્તુ સમજાવવા માટે કેટલાક દાખલા મેં લઉં છું, પણ અત્યારે આપણે છે ને ટેક્સ્ટ બુકના નથી લેતા 5.2 કે એમાં છે ને થોડું ઝડપથી અને હાઈ સ્ટેન્ડર્ડ લઈ લીધું છે અને આપણે એ ગણીશું, પણ અત્યારે મેં મારા કેટલાક ઉદાહરણથી આગળ લઈ જાઉં છું. આ સવાલ આ ત્રણ છે કે માનાંક મેળવો, મુખ્ય કોણાંક મેળવો અને ધ્રુવીય સ્વરૂપમાં અથવા ત્રિકોણમિતિ સ્વરૂપ. તો મેં z બરાબર એક સિમ્પલ નંબર લઉં છું 1 + i. સ્ટેપ બાય સ્ટેપ જઈશું. આની સરખામણી થશે z = x + iy જોડે. એટલે તમારો x એ વાસ્તવિક ભાગ 1 અને i નો સહગુણક કાલ્પનિક ભાગ 1. હવે મેં એમ કહું કે માનાંકમાં z એટલે માનાંક તરફ જઈએ તો સૂત્ર આપણે જાણીએ છીએ √x² + y². તો માનાંકમાં z બરાબર 1² + 1². માનાંકમાં z બરાબર √2. આ તમારા પહેલા સવાલનો જવાબ આવી જાય છે માનાંક. હવે એક વસ્તુ સર આગળ જતા પહેલા એમ કહી દે કે માનાંકમાં z એ જ તમારો r અને એ થશે √2. એટલે હવે મારે બીજા જવાબ તરફ જવું છે કોણાંક. કોણાંક માટેનું સૂત્ર મેં લખ્યું તો x = r cos θ, y = r sin θ. x ની કિંમત 1 r√2, y 1 r√2. હવે જો આગળ લઈ જાઓ તો કે cos θ 1/√2 > 0, sin θ 1/√2 > 0. હવે મેં એમ કહું કે cos પણ ધન અને sin પણ ધન, એટલે આ તમારો θ કયા ચરણમાં થશે? પ્રથમ ચરણમાં. મેં એમ કહું કે જો θ પ્રથમ ચરણમાં છે, બરાબર, cos θ બરાબર 1/√2, sin θ બરાબર 1/√2, આ કિંમતનું સમાધાન કરે એવો θ કયો થાય? તો કે શરૂઆત છે એટલે સર અંશથી લખશે ને તરત જ લખશે એને રેડિયનમાં π/4. એટલે આનો કોણાંક કેટલો થઈ જશે? તો કે 45. cos θ બરાબર 1/√2, sin θ બરાબર 1/√2 નું સમાધાન કરે એવો θ તમારો π/4. એટલે આ તમારો બીજો જવાબ આવે છે કોણાંક. હવે માની લો છોકરાઓ કે આની જો મેં તમને આકૃતિ બતાવી આમ સમતલમાં, તો મેં એમ કહું કે આટલે એક છે, આટલે એક છે, એટલે આ એક બિંદુ છે. સંકર સંખ્યા z = 1 + i 1,1. આને જોઈન કરો એટલે આ જે આવશે તે તમારો θ અને કેટલો આવશે? π/4. હવે માની લો કે આને ધ્રુવીય સ્વરૂપ અથવા ત્રિકોણમિતિ સ્વરૂપમાં લખો તો z = r × cos θ + i × sin θ. તમારો r√2, θ ની જગ્યાએ π/4, θ દેખાય ત્યાં π/4. તો બહુ ધ્યાનથી જો આનું સાદું રૂપ ના આપતા, ફક્ત આ સૂત્રમાં r ને θ મૂકીને છોડી દો. સાદું રૂપ આપશો તો પાછો આ જ આવી જશે. એટલે આ તમારો થાય છે ત્રિકોણમિતિ સ્વરૂપ બોલો, ધ્રુવીય સ્વરૂપ બોલો, અને આ તમારા પ્રશ્ન પ્રમાણે કયો જવાબ થશે? ત્રીજો. એટલે અહીંયા જે તમારો પહેલો જે ક્વેશ્ચન છે તે મેં પૂરો કરી રહ્યો છું. હવે છોકરો અહીંયાથી જ મેં બીજો ક્વેશ્ચનની શરૂઆત કરું છું. રકમ છે z = -1 + i. આને આગળ લઈ જાય એટલે પહેલી સવાલ તે જ કે z = x + iy જોડે સરખાવો. x - 1 y 1. z બરાબર માનાંક તરફ જઈએ છે વર્ગમૂળમાં x² + y². હવે છોકરાઓ મેં એમ કહો કે x ની કિંમત તો કે -1 નો વર્ગ આ +1 નો વર્ગ. સાદું રૂપ આપશો તો તમને મળશે √2. એટલે આ જે તમારો નીકળીને આવશે તે પહેલો જવાબ માનાંક. હવે મેં એમ કહું કે છોકરા બીજા જવાબ માટે જવું છે તો માનમાં z બરાબર r બરાબર લખી દઈશું √2. જરૂરી નથી કે હંમેશા √2 આવે, પણ મેં એવા નંબર પસંદ કરું છું જેથી કામ મારું સરળ થઈ જાય. હવે મેં એમ કહું કે સૂત્ર આપો તો કે x = r cos θ, y = r sin θ. x ની કિંમત -1 √2 × cos θ, y ની કિંમત 1 √2 × sin θ. તો તમારો cos θ જે આવશે તે -1/√2 < 0, sin θ આવશે તે +1/√2 < 0. હવે પેલું તમને આ શીખવાડવામાં આવ્યું હતું, જો યાદ કરો, મેં ફક્ત sin અને cos ના રેફરન્સથી જ વાત કરીશ, all as tc. તો કે પહેલામાં તો આપણે sin અને cos માટે જ વિચાર કરીએ તો કે પહેલામાં તો sin અને cos બંને ધન, પણ જો બીજું ચરણ હોય એમાં sin ધન અને cos ઋણ. એટલે અહીંયા જો તો sin ધન અને cos ઋણ. ત્રીજા ચરણમાં cos sin બંને ઋણ, ચોથામાં cos ધન અને sin ઋણ. ફરી એકવાર, પહેલામાં તો sin, આપણે sin cos થી જ વાત કરીએ તો પહેલામાં sin cos બંને ધન, બીજામાં sin ધન cos ઋણ, ત્રીજામાં sin cos બંને ઋણ, ચોથામાં cos ધન sin ઋણ. એટલે શરત પ્રમાણે અહીંયા sin ધન cos ઋણ, એટલે એને કહેવાય કે કોણાંક θ કયા ચરણમાં છે? દ્વિતીય ચરણમાં. હવે છોકરાઓ બીજા ચરણની વાત કઈ રીતે કરવી તે
તો કે એના માટે જો મેં તમારા સાથે વાત કરું તો હવે છે ને અત્યારે મેં એમ કહું કે મેં આ તરફ આવી જાઉં છું છોકરાઓ, તો બીજા ચરણની આકૃતિ જો મેં તૈયાર કરું તો કે આ આમ સમતલ x ઋણ છે એટલે આટલે -1 અને y ધન છે એટલે આટલે 1, એટલે આટલે આવશે -1,1 અથવા z -1 + i. આને જોઈન કરો એટલે આ તમારું જે બનશે ને તે થીટા કોણ. પણ આનો નિયમ શું છોકરાઓ? આનો નિયમ શું? જો મેં બહુ ધ્યાનથી મને સાંભળો કે બીજું ચરણ હોય ને મતલબ તો એમાં આવું યાદ રાખજો, થીટા પાઈ માઇનસ મેં અત્યારે તમને બીજા ચરણ માટે સમજાવું છું તો કે થીટા પાઈ માઇનસ મેં અહીંયા લખું છું પાઈ માઇનસ એક મોમેન્ટરી એવું વિચારી લો કે cos પણ ધન છે અને sin પણ ધન છે, એટલે cos ધન તો cos θ 1/√2, sin ધન sin θ 1/√2, cos θ 1/√2 sin θ 1/√2 સમાધાન કરે એવો હમણાં જ શોધેલો કેટલો થાય છે 45. એટલે બીજું ચરણ હોય તો cos અને sin ના ચિહ્ન ધન માની પાઈ માઇનસ કરવું, એટલે એ સંખ્યા જે મળે છે cos અને sin. ફરીથી એકવાર જો ચરણ બીજું હોય તો એક સૂત્ર યાદ રાખો, થીટા બરાબર પાઈ માઇનસ કરીને શું લખવું તો કે cos sin ના ચિહ્ન ધન માનીને જે સંખ્યા આવતી હોય એ સંખ્યાને પાઈ માઇનસ. અહીંયા cos sin ના ચિહ્ન ધન માનીને આવતી સંખ્યા કઈ છે? π/4 એને મૂકી દેવી અને હવે આનું સાદું રૂપ આપશો તો 3π/4. એટલે આ તમારો બીજો જવાબ. બહુ ક્લિયર તમે જોશો તો આ ગુરુકોણ થાય જ છે. અને આમે આપણે પેલા ત્રિકોણમિતિમાં શીખ્યા હતા કે બીજું ચરણ હોય તો પાઈ માઇનસ x, એટલે એના જેવું છે પાઈ માઇનસ ઓફ x. આ મારી વાત તમે સમજી રહ્યા હોય તો બરાબર. હવે ત્રીજા સ્ટેપ પર જઈએ આપણે. તો મેં છોકરાઓ અહીંયા જ લેવાની ટ્રાય કરું તો ત્રિકોણમિતિ સ્વરૂપ z = r * cos θ + i * sin θ. તમારો r જે છે તે √2, θ જે છે તે 3π/4, આ તમારો થશે 3π/4. સાદું રૂપ આપવું નહીં નહીં તો પાછા જ્યાં ત્યાં જ આવી જશો. એટલે આ તમારો ત્રીજો જવાબ. એટલે અહીંયા જે છે તે તમારો કયો દાખલો પૂરો થયો છોકરાઓ? બીજો. બીજા માટે અહીંયાથી આટલે આવું, ત્યાંથી આટલે અને ત્યાંથી આટલે. એટલે હવે મેં જાઉં છું ત્રીજા દાખલા તરફ. z = -1 - i. છોકરો આની સરખામણી કરીશું તો z = x + iy જોડે x - 1 y - 1. z બરાબર સૂત્ર બને છે √x² + y². હવે મેં એમ કહું કે -1 નો વર્ગ વત્તા -1 નો વર્ગ, એટલે આ થશે √2 * -1 નો વર્ગ 1. એટલે આ તમારો પહેલા જવાબ તરફ તમે પહોંચી જાઓ છો. હવે કોણાંક તરફ જઈએ તો મેં એમ કહું કે x એટલે લખીશ x = r cos θ, y = r sin θ. હવે મેં એમ કહું કે x ની કિંમત -1 √2 * cos θ, y ની કિંમત પણ -1 √2 * sin θ. તો cos θ આવશે -1/√2 < 0, sin θ જે મળશે તે -1/√2 < 0. હવે હમણાં સરે સમજાયું, પાછું મેં કદાચ રફ કરી કાઢું કે ઓલ s t અને c. એટલે આપણે તો sin cos થી જોઈએ તો sin અને cos બંને ઋણ એવું ચરણ કયું થશે? ત્રીજું. એટલે સર અહીંયા લખશે કે θ એ કયા ચરણમાં છે? તૃતીય ચરણમાં. હવે જો ત્રીજા ચરણ વાળી વાત કરીએ તો આટલે x - 1 y - 1 એટલે આટલે આવશે. એટલે z બરાબર -1 - i, અથવા આને લખીશું -1,1. આને જોઈન કરો. અને ખાસ યાદ રાખજો આ નવી વસ્તુ તમારા માટે આવી રહી છે θ. હવે આમાં કેવું છે કે જો છોકરાઓ અહીંયા બહુ ધ્યાનથી મારી વાત સમજો કે θ નો જે અંતરાલ છે ને તે -π to π. આમ કહેવાય કે ઓપન ઇન્ટરવલ એટલે કે વિવૃત અંતરાલ -π થી સમૃત અંતરાલ π. હવે એને કઈ રીતે ટ્રીટ કરવામાં આવે છે કે જો ચરણ પહેલું કે બીજું હોય ને, ચરણ પહેલું કે બીજું હોય તેમ કહો કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જવું 0 થી π, અને ત્રીજું કે ચોથું હોય તો ઘડિયાળના કાંટાની દિશામાં જવું, એટલે આ રીતે. એટલે હવે આપણે ઘડિયાળ જો આ બેમાં જો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં હતા, આ રીતે ગયા હતા સર, આમાં આ રીતે ગયા, ત્રીજામાં સર આ રીતે ગયા છે. તો આનો નિયમ શું? આનો નિયમ શું એ સર સમજાવે છે. એટલે જો અહીંયા સર તમને સમજાવી દે તો કે અહીંયા ડાયરેક્ટ θ, અહીંયા જે જાય છે તે સર અહીંયા મેં એટલે નીચે લખું છું છોકરાઓ, અહીંયા જે જાય છે તે શું લખશે સર? π - θ. તો ત્રીજા માટે શું? તો મેં આટલે લખીશ કે θ = -π પ્લસ, બીજામાં શું હતું? π માઇનસ, ત્રીજામાં -π પ્લસ, એટલે ઓટોમેટિકલી ત્રીજામાં આવે
cos અને sin ના ચિહ્ન ધન માની અને મળતી સંખ્યા એટલે cos θ બરાબર 1/√2 sin θ બરાબર 1/√2 કઈ સંખ્યા મળે બંનેનું સમાધાન કરે તેવી π/4 એટલે એને -π પ્લસ કરવી એટલે θ શું આવશે -3π/4 એટલે આ તમારો બીજો જવાબ. હા ફરી એકવાર સર મુખ્ય કોણાંક માટે વાત કરે અથવા કોણાંક શબ્દથી બોલે છે કે તમને ત્રીજું ચરણ મળે cos પણ ઋણ હોય sin પણ ઋણ હોય તો કોશિશ શું કરવાની તો કે છોકરાઓ તમને સૂત્ર યાદ રાખવાનું θ બરાબર -π પ્લસ કરીને શું ઉમેરવું તો કે cos અને sin ના ચિહ્ન ધન માનો. મારા કિસ્સામાં cos θ ધન માનશો તો 1/√2 આ ત્રીજા ચરણ વાળી વાત, sin θ ધન માનશો તો 1/√2, cos sin બંને ધન અને એવી રીતે માની લીધેલું છે નહીં તો એ પ્રમાણે સંખ્યા કઈ મળે π/4 એ લખી દઈએ લસા લઈને સરે સાદું રૂપ આપ્યું છે. એટલે એક છેલ્લા જવાબ તરફ આપણે રહી જઈએ છે તો z r * cos θ plus I into sin theta. Z equals to √2 cos of -3π/4 I sin -3π/4. ટૂંકમાં સરે શું કર્યું છે તો કે આ સૂત્રમાં r અને θ ની ફક્ત શું મૂકી દીધી છે કિંમત. એટલે જો ત્રીજા ચરણ વાળી વાત હોય તો સર પાછા અહીંયા આવશે -π અહીંયા સોરી અહીંયા આવું લખતા શીખજો. બીજા માટે હોય તો θ equals to π માઈનસ અને ત્રીજામાં હોય તો θ equals to -π અહીંયા π માઈનસ અને અહીંયા -π પ્લસ કરીને બરાબર. એટલે π માઈનસ કરીને સર અહીંયા આ છોડે છે આવું સર્કલ બનાવે છે, અહીંયા એ છોડે છે સર સર્કલ બનાવે છે આવું આ પ્રમાણે. અચ્છા હવે આ જો જોઈ લીધું હોય તો મેં એક ચોથા ચરણ વાળો દાખલો સિલેક્ટ કરું છું અને એના માટે મેં તમને વાત સમજાવવાનો પ્રયત્ન કરીશ. તો કે ચોથો દાખલો આવો આવશે z equals to 1 minus i. આની સરખામણી થશે z equals to x plus iy જોડે x1 y minus 1 તો છોકરો આતે જ લખીશું માનમાં z બરાબર √x square plus y square -1 square -1 square એટલે z નું માન બરાબર શું થશે √2. આ જે મળશે તે પહેલા ક્વેશ્ચનનો જવાબ. હવે બીજા ક્વેશ્ચન માટે જઈએ તો એમ કહો કે x equals to r cos theta, y equals to r sin theta, x1 r √2 cos theta, y minus 1 r √2 into sin theta, cos theta equals to 1/√2 greater than 0, sin theta equals to -1/√2 less than 0. ફરી એકવાર સર આ છે જ કે જો cos ધન અને sin ઋણ તો ચરણ કયું આવશે ચોથું. તો થીટા કયા ચરણમાં આવશે ચતુર્થ ચરણમાં છે. થીટા કયા ચરણમાં છે ચોથામાં છે. ચોથા ચરણના થીટાથી જો આપણે વાત કરીએ તો મેં એમ કહીશ કે હવે એના માટે શું કરવું તો અહીંયા પણ મેં તમને એક નિયમ બતાવું છું. જો અહીંયા મેં લખી દઉં છું -θ. એક મોમેન્ટરી cos ને sin ના જો પહેલા ચરણને છોડીને બાકી ત્રણમાં સર વારંવાર એમ જ કહે છે કે cos sin ના ચિહ્ન ધન માનો અને સંખ્યા નક્કી કરો. બીજું ચરણ હોય તો cos sin ના ચિહ્ન ધન માનીને નક્કી કરેલી સંખ્યા π માઈનસ મૂકવાની. ત્રીજું હોય તો cos sin ના ચિહ્ન ધન માનીને નક્કી કરેલી જે સંખ્યા છે તો -π વત્તા કરીને ઉમેરવાની. ત્રીજા માટે cos sin ના ચિહ્ન ધન માનો તો સંખ્યા કઈ મળશે π/4 પણ એને કયો સાઇન આપી દેવાનો માઈનસનો. આ છોકરાઓમાં આકૃતિ રહી ગયેલી એટલે સર તમને આકૃતિ એ સમજાવી દે x1 y - 1 એટલે આટલી આવશે. એટલે આ જે આવે છે એને આ રીતે ઉતારવાનું એટલે -θ એમ કહો તો ચાલે. આટલે આટલે 1,1 આકૃતિ રહી ગયેલી છે એટલે ક્લિયર છે. સંખ્યા છે z equals to 1 minus i. એટલે આ ત્રિકોણમિતિ સ્વરૂપ અથવા ધ્રુવીય આ બીજો જવાબ થઈ ગયો તમારો. ત્રિકોણમિતિ અથવા ધ્રુવીય સ્વરૂપમાં જાઓ તો z equals to r into cos theta plus I sin theta. r is √2. This is cos of -π/4 plus I sin of -π/4. આ જે મળશે તે તમારો ત્રીજો જવાબ. એટલે આ ચારે ચાર ચરણથી સરે વાત કરી. જો ચોથા ચરણ માટે સર તમને સમજાવવાનો પ્રયત્ન કરે તો આ ગણતરી છે કે cos અને sin ના ચિહ્ન ધન માનો જે સંખ્યા મળે તેને કયો સાઇન આપી દો માઈનસનો. એટલે છોકરા આપણે ચાર દાખલા ચાર ચરણથી જોયા. હા એટલું કહું કે આમાં મેઇન જે માનાંક શોધતા આવડે ત્રિકોણમિતિ સ્વરૂપ શોધતા આવડી જાય પણ થોડું ડિફિકલ્ટ બાબત છે તે થીટા કોણાંક. એટલે મેં એના માટે સમજાવ્યું કે ફરી એકવાર સર રિપીટ કરે છે કે cos sin બંને ધન હોય તો પહેલું ચરણ આ sin ને cos થી જ વાત ચાલે છે. sin ધન cos ઋણ બીજું ચરણ, cos sin બંને ઋણ ત્રીજું ચરણ, cos ધન sin ઋણ ચોથું ચરણ.
હા, આનો નિયમ આવો છે એ તમને થિયરીમાં આવે છે કે જો થીટા પહેલા કે બીજામાં હોય તો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, ત્રીજા ચોથા એટલે આમ ફરવું, ત્રીજા ચોથામાં હોય તો ઘડિયાળના કાંટાની દિશામાં. જો હવે પહેલા ચરણની વાત થાય તો ડાયરેક્ટ લખાશે, પણ માની લો કે બીજું ચરણ છે એમાં cos ઋણ sin ધન, તો એ કિસ્સામાં cos sin ના ચિહ્ન ધન માનો, મળેલી સંખ્યાને પાઈ માંથી બાદ કરો એટલે સરળ લખેલું થીટા અને સર્કલ બનાવેલું છે પાઈ માઈનસ cos sin ના ચિહ્ન. આમાં આ સર્કલ માટે મેં મોડે બોલું છું, cos sin ના ચિહ્ન ધન માની મેળવેલ સંખ્યાને અહીંયા મૂકી દઈએ આ સર્કલમાં. ત્રીજું ચરણમાં તો cos sin ના ચિહ્ન ધન માનવાના અને એ જે સર્કલ બનાવેલું છે એ સંખ્યાને મૂકી અને એને શેમાં એડ કરવાની, માઈનસ પાઈમાં. ચોથું ચરણ તો cos sin ના ચિહ્ન ધન માની મેળવેલ સંખ્યાને ફક્ત માઈનસ નો સાઇન આપી દેવો અને કમ્પ્લીટ થઈ જશે. બીજા માટે વાત કરે ફરી એકવાર, cos sin ના ચિહ્ન ધન માની મેળવેલ સંખ્યાના સર્કલમાં મૂકો, પાઈમાંથી બાદ કરો. ત્રીજા માટે cos sin ના ચિહ્ન ધન માની મેળવેલ સંખ્યાને આ સર્કલમાં મૂકો પણ એમાં માઈનસ પાઈને એડ કરો, ઉમેરો. આ રીતે 4 દાખલા છે, પછી આપણે બીજી ડિસ્કશન કરીશું. પરંતુ મેં એમ કહું કે જેના વિડીયો જોયો હોય એમને મેં નેક્સ્ટ વિડીયોમાં સમજાવીશ, પણ આ હોમવર્ક ઓરિએન્ટેડ √3/2 i × 1/2, બીજામાં -√3/2 પ્લસ i × 1/2. હવે જઈએ તો -√3/2 પ્લસ i × -1/2, પછી આ આવશે √3/2 પ્લસ i × -1/2. એટલે આ 4 દાખલા ટ્રાય કરજો, તમને કેટલી પ્રેક્ટિસ ને ગ્રીપ આવે છે. નેક્સ્ટ વિડીયોમાં સોલ્યુશન તમે આપવાની ટ્રાય કરીશ 100%.